નાનકડું ટીલકું કર્યું એટલા વર્ષ થયા ને તો હજી આવડ્યું નથી. એ તો પૂરતા પ્રેક્ટિસ કરાવવી પડે એમ છે. સવારના પોરમાં સાહેબ સાથે હું જ્યારે સ્કૂલે જવા માટે નીકળી ત્યારે મારા સૌથી ફેવરિટ એવા મારા દાદા હનુમાન દાદાના દર્શન થઈ ગયા. એટલે મને સવારથી જ એમ થતું હતું કે આજનો દિવસ મારો બહુ સરસ જવાનો છે, કારણ કે સવારમાં આવા સંજોગો ક્યાંથી કે દાદાના નજીકથી દર્શન થાય. સ્કૂલેથી છૂટીને સાહેબ લેવા આવ્યા ત્યારે હું કંઈ બહુ બોલતી નહોતી, કારણ કે હું વિચારતી હતી કે એને આજે કંઈ યાદ આવે છે. હું મૂંગી વિડીયો ઉતારું છું તો હું પસંદ મને એમ હતું કે હું આવું વિડીયો ઉતારવાનું કરીશ એટલે આને કંઈક યાદ આવશે, પણ એ કંઈ બોલતા જ નહોતા. સવારે સ્કૂલેથી છૂટીને જ્યારે ઘરે જતા હતા ત્યારે રસ્તામાં પંચમુખી હનુમાન દાદાનું મંદિર આવે છે, જેના પણ દર્શન કરવાથી આપણને ખૂબ જ લાભ થાય છે, શાંતિ મળે છે. અને મને તો હનુમાન દાદાનું મંદિર આવે એટલે મારું એ ફેવરિટ સ્થળ હોય છે. એટલે મેં સાહેબને ઈચ્છા વ્યક્ત કરી અને સંજોગો જ કેવા હતા કે મને અમરેલી જે હનુમાન દાદાની મૂર્તિ છે એ બહુ ગમે છે, તો ત્યાં પણ મને નજીકથી દર્શન કરવા જાજીવાર સુધી મૂર્તિને જોઈને દર્શન કરવા મળ્યા. પ્લસ હું જ્યારે પણ ઇંગોરાળાથી નીકળું ત્યારે પંચમુખી દાદાના દૂરથી નહીં પણ હું દર્શન કરતી જાઉં છું. પણ આજે મને મંદિરની અંદર આવી અને દાદાના દર્શન કરવા મળ્યા એટલે આમ મનથી એમ થતું હતું કે આજે ભગવાન કેવા સરસ સંજોગો કરે છે કે મને આજે સ્પેશિયલ હું એના દર્શન કરવા નથી નીકળીને તોય મને આજે બેય મંદિર છે એના દર્શન કરવા જવા મળ્યું. ઘણીવાર કેવું થાય કે આપણે મનથી વિચારીએ કે મંદિર જવું છે, પણ સમય ને સંજોગો એવા હોય કે જ્યાં સુધી આપણને આમંત્રણ ભગવાન ન આપે ને ત્યાં સુધી આપણે ગમે એટલા ટેકડા મારીને તોય જવાતું નથી. એની બદલે આજે મેં વિચાર્યું જ નહોતું, રસ્તામાં મંદિર આવ્યું મને યાદ આવી ગયું. મેં સાહેબ હાલો ને થોડીક વાર જતા આવીએ. તો અમે બે જણાએ આજે સાથે મંદિરની મુલાકાત લીધી અને આ અમારા ગામનું પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે. તમે જોઈ શકો છો કે સરસ મજાનું મંદિર છે, નાળિયેરી છે, છોકરાઓ માટે હિંચકા અને લસરપટ્ટી ને એવું બધું છે. અને બેસીને આમ 2-5 ઘડી આપણે ત્યાં શાંતિ આપણને મળે એવું સરસ મજાનું મંદિર છે. ઓલ ટાઈમ મારું ફેવરિટ કે હું જ્યારે પણ ગામ આવું ત્યારે મને આ મંદિર છે એ ગમે જ છે. અને ભલે નાનકડું એવું ફરવાનું સ્થળ છે પણ બહુ સરસ મંદિર છે. ક્યારેક તમે નીકળો તો એની મુલાકાતે જાજો, છોકરાઓને મજા આવે એવું છે. અને હું તો આજે ખુશ એટલા માટે હતી, મનમાં ખુશ હતી કે આજે કેવા સરસ સંજોગો આવે છે કે નથી મારી કાંઈ એવી મનથી ઈચ્છા અગાઉ કરેલી તો પણ ભગવાન મને સામેથી દર્શન આપે છે. તો બે જણા છે એ નાનકડી એવી પિકનિકમાં આજે નીકળી ગયા હોય એવું લાગ્યું, કારણ કે હું ને સાહેબ બે જ હતા, ક્રિસ આજે સાથે નહોતો. એટલે અમે બે ફર્યા હર્યા થોડીક. મેં ત્યાં મારી રીલ્સ ને એવું પણ થોડું ઘણું બનાવ્યું અને પછી હવે હું ને સાહેબ બેઠા. પછી મારો ધીરજનો પારો ખૂટી ગયો એટલે મેં પછી વિચારી જ લીધું કે હવે તો સાહેબ પાસેથી જાણવું જ પડશે કે એની યાદ છે કે નહીં, કે આજે શું છે, કયો દિવસ છે. એટલે મેં સાહેબને પૂછી જ. તો આજે છે તારીખ 30/11 અને બાજુમાં બેઠેલા માણસને આપણે જરાક પૂછીએ કે એને કાંઈ આજની તારીખ યાદ છે. સાહેબ આજના દિવસ કાંઈ તમને યાદ હોય તો? ભલે ઢોલ નગારા વાગતા હોય, ડીજે વાગતા હોય, પર મેં કભી દુઃખ ભરે દિન યાદ નહીં કરતા. એટલે સાહેબના માટે આજનો દિવસ છે એ બહુ દુઃખી દિવસ તરીકે એને જાહેર કર્યો છે. સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું હતું. સાહેબે આજે બહુ દુઃખ ભર્યા દિવસોને પાછા મારે એને યાદ કરાવાઈ ગયા. અને બધું શું કહેવાય એને, 30 જૂન 1945 ના રોજ 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 30 જૂ
કે એને મેં દુઃખી દિવસો પાછા યાદ કરાવી દીધા. અને મને સવારનું એમ હતું કે તમને યાદ નથી આજે, એવું લાગ્યું મને કે એને આજે યાદ નહોતું. મેં કીધું આવા દુઃખના દિવસો એને યાદ નથી આવતા, સુખના તો આપણને આવે. પણ પહેલા જ કહી દીધું કે મેં દુઃખ ભરે દિન યાદ નહીં રાખતા. એટલે હા, ને આજે 30/11 યાદ તો છે. પાછી 14 વર્ષ પછી હું આમ તો સાંજે આ ગામમાં આવી હતી, પણ આજે થોડીક વહેલી આવી ગયું છે. તો આજે 30/11 ના દિવસે અમારા લગ્નની ડેટ છે. અને 14 વર્ષમાં ક્યારેય હું 30/11 અમારા ગામ ઈંગોરાળામાં નથી આવી, પણ આજે પહેલી વાર 14 વર્ષે એવો સંજોગ બન્યો છે કે હું આ દિવસે મારે ઈંગોરાળા આવવાનું થયું છે. કારણ કે ઘરમાં એક નાનકડો એવો પ્રસંગ છે કે જેના કારણે અમે આજે અહીંયા ઈંગોરાળા આવ્યા છીએ. અને સાહેબને તો આ દિવસ યાદ નથી કરવો, પણ મને તો યાદ હતો જ. એટલે અત્યારે અમે 2 જણા મંદિર છે અહીંયા અમારા ગામમાં, પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે, અને ત્યાં અમે 2 દર્શન કરવા આવ્યા છીએ. અને ઈ બાને અમે ફરી લીધું. અને मैं पूछना चाहता हूँ, आप बाजार से वस्तु खरीदते हैं तो उसकी एक्सपायरी डेट होती है, बताओ हमारी एक्सपायरी डेट कब आने वाली है, पूछता है इंडिया. ભારત દેશમાં એક્સચેન્જ ઓફર છે એવી કઈ આવી નથી હજી, એટલે આ લોકો બિચારા મજબૂર છે. કાંઈ વાંધો નહીં. તો હાલો આપણે પાછા ઘરે જવું હવે. હાલો. ઓકે. ગામડે ઘરે પહોંચ્યા એટલે હું ને સાહેબ 2 જ હતા. કારણ કે ઓલા ઘરે મહેમાન આવી ગયા છે, એટલે સાસુ મને કહી દીધું હતું કે તમે નીકળી જાજો અને હું ઘરે જઈ અને પછી ત્યાં આવીશ. એટલે અહીંયા અમે દર વખતની જેમ સિંગ વાવેલી હોય, અને આ સિંગતેલના ડબ્બા છે એમાં સિંગતેલ પીલાવેલું છે. અને હવે હું ને સાહેબ જેવા આવ્યા એ ભેગા મને તો હિંચકો જ યાદ આવી જાય. ઘરે ખબર નહીં કેમ ઘરે જાય ને એટલે પેલું કામ હિંચકા ખાવાનું ચાલુ કરીએ. કારણ કે ગામડે જ આવી સરસ જાજી જગ્યા હોય, હિંચકા હોય, ખાઈટ હોય, અને નાના મોટા બધાયને ખાઈટમાં હિંચકા ખાવા તો ગમે જ છે. એટલે હું કે ક્રિશ અમે ઘરે જ્યારે પહોંચીએ ને ત્યારે પહેલું કામ છે ને 5-10 મિનિટ ફાસમ ફાસ હિંચકા ખાવાનું કરી લઈએ, પછી આગળ પાણી વાણી પીએ ને એવું બધું કરીએ. એટલે આજે ક્રિશ નહોતો, હું એકલી હતી, એટલે મેં હિંચકા ખાવાનો લાહવો એકલીએ પહેલાં લઈ લીધો હતો. પછી વળી સાહેબને થોડોક મોકો આપ્યો કે હવે તમારે હિંચકા ખાવા હોય તો હાલો. હું ને સાહેબ 2 હિંચકા ખાઈએ છીએ અને હું એનો વિડીયો ઉતારું છું. કારણ કે મારે થોડુંક આગળ બોલવું છે, પણ પહેલાં એનો ફેસ તમે જુઓ કે હું વિડીયો ઉતારું છું ને તો એ એક પણ સ્માઇલ આપતા નથી. આવું હોય 14 વર્ષ પછી માણસને જ્યારે પાસે બેહાડીને વિડીયો ઉતારીને ત્યારે એને મોઢે એકેય સ્માઇલ ન આવે. ઈ પરાયણે કાઢી 14 વર્ષ પછી જ્યારે આપણે બાજુમાં બેહાડીને વિડીયો કે ફોટો ઉતારીને ત્યારે એનું મોઢું હમણાં તમે જોયું હતું કેવું હોય. લગ્નના દી તમ તાર તો એ વિડીયો જોઈ લેવાનો, એ વિડીયોમાં દાંત કાઢતા હોય, અને અત્યારે પરાયણે દાંત કઢાવવા પડે છે.
ઓકે, તો હવે અમારે કાકાના ઘરે પ્રસંગ છે ત્યાં જવાનું છે અને મારે 1 કલાક તો તૈયાર થશે, એટલે હું જાઉં છું હવે તૈયાર થવા. અને સાહેબ હવે તમે આઈથી હિંચકા ખાજો અને ઘર તમારું જ છે, એટલે ભૂખ લાગી હોય કે કંઈ પાણી પીવું હોય તો હાથે રસોડામાં જઈ અને લઈ લેજો. આવજો. તો ફાઇનલી કાકાજીને ઘરે જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને સાહેબ આવી ગયો તો આમ તો આ એક પ્રકારની સાહેબની પરીક્ષા હતી, જે અમને તો લેવાની એમ થાય ટેવ હતી. મેં સાહેબ પાસે ચાંદલો એટલે લગાવડાવ્યો હતો કે એ કાંઈ પછી ઘણા એમ વિડીયો વિચારતા છે કે આ તો જોઈ કે ઘરવાળા પાસે કે બધું કરાવડાવતી છે, પણ એવું નહોતું. ચાંદલો કરાવડાવવા પાછળનું કારણ એ હતું કે મારે એ જોવું હતું કે એને ખબર છે કે હું કઈ જગ્યાએ ચાંદલો કરું છું. એટલે આમ તો તમને સાહેબ હું 80% આપું છું, કારણ કે મને ચાંદલો કરવાની ટેવ કપાળથી થોડુંક ઊંચું છે. તમે થોડાક જવાબના નજીક હતા, એટલે હા પરીક્ષામાં પાસ એટલે 80% જેવું આપું છું. થોડોક નીચો કર્યો તો પણ આમ બરાબર એરિયા બાજુ કર્યો તો મારે એ જ જોવું હતું કે ખબર છે કે હું ક્યાં ચાંદલો કરું છું. એટલે ગુડ, વેરી ગુડ. તો અહીંયા હું નવી વહુ જે ઓલું વ્હાઈટ ને મરૂન પાનેતર પહેરે એવી સાડી પહેરી ગુજરાતી અને તૈયાર થઈ ગઈ છું. અને મને આજે આખો દિવસ મારા લગ્નના દિવસે જે ક્ષણે જે બનતું હતું એ બધું બહુ જ યાદ આવતું હતું કે હું પહેલી વાર આ ઘરમાં આ ડેલાની અંદરથી આવી હતી. આવું બધું મને ઘણું યાદ આવતું હતું આજે. કેવું કે એક દિવસ જે ગામ આપણે કોઈ દિવસ જોયું પણ ન હોય એની શેરી અત્યારે આપણે ઓળખતા હોય, કયું ઘર કોનું છે એ બધું આપણને ખબર હોય. અને 14 વર્ષે તો હવે તો લગભગ બધી ખબર પડી જ જાય કે કોનું ઘર કયું છે અને શેરીમાં ક્યાંથી ક્યાં શેરી આવે ને એવું. કાકાજીનું ઘર આવી ગયું છે અને હું જઈ રહી છું પ્રસંગમાં. આમાં જો આમાં પણ તું મોટો થાય ને ત્યારે જોજે. એને હજી મોબાઈલમાં નથી ખબર. ના ના આજ કાંઈ નથી એને ખબર પડતી. એનું મામા હમણાં ગયો હતો. ક્રિશના કાકા છે એ કેરળને ફરવા ગયા હતા, ત્યાંથી ક્રિશ માટે ચોકલેટ લઈ આવ્યા છે. એટલે આજે સાહેબે મને ચોકલેટ સવારમાં નહોતી ખવડાવી, પણ જો સંજોગો કેવા છે કે આજે સાહેબના હાથે મને ચોકલેટ ખાવા મળી ગઈ. આજે અમારી મેરેજ એનિવર્સરી છે, તો મારા તરફથી તમને ચોકલેટ્સ. તમારે જીવ પડ્યો કોકનો. કેટલી કોનો જીવ પડ્યો એ કહેજો. આને ખવડાવી છે ક્રિશ લે. હા એમાં ના જ નહીં પડે. તો મારો સ્વભાવ છે ને મજાકિયો છે, એટલે હું સાહેબ હારે આવી મસ્તી તો કર્યા જ કરતી હોઉં. રોજ કંઈક તો આવું ચાલતું જ હોય અમારે. એટલે આજે એને બિચારાને થોડાક હેરાન કરી દીધા ચોકલેટ ખવડાવવા. તો મારો પહેલેથી નિયમ છે કે સસરાજી બહાર બેઠા હોય એટલે હું અંદરના રૂમમાં બેઠી હોઉં, ક્રિશ હિંચકા ખાતો હોય ને એ દાદા ને દીકરા ને બધાય બહાર બેઠા હોય. હવે જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે, એટલે અમે નીકળી ગયા છીએ અમારા ઘરે, એટલે કે અમરેલી જવા માટે. તો અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. આજે તો રસ્તાને જોઈને બધું યાદ કરતી હતી કે એક સમયે આ રસ્તા પર હું આમ નીકળી હતી ને બધું
જૂનું મને બધું યાદ આવતું હતું. પ્રસંગનું કામ પૂરું કરી અને ઘરે જઈએ છીએ. પણ એક નવાઈની વાત એ છે કે 14 વર્ષ પહેલા આ જ રૂટ ઉપર આટલા જ વાગે સાહેબ મને અમરેલીથી ઇંગોરાળા લઈ આવ્યા હતા અને આજે હું એને ઇંગોરાળેથી અમરેલી લઈ જાઉં છું. ચિંતા ન કરતા, ઘર જમાઈ નથી રાખ્યા, ઘરે જ જઈ છીએ અમારા. વળી એને ચિંતા થવા મળી કે કોકને એમ થાય તો હું ખાલી એમ કહેવા માંગુ તમને અમરેલી હું લઈ જાઉં છું તો આમ કઈ વાંધો નથી ને એમ. હા, હું તો મારા ઘરે જ આવું છું. હા. તો આજે આખો દિવસ પ્રસંગમાં ને સ્કૂલે ને એમ કાઢ્યું. મને એમ હતું હમણાં કંઈક સરપ્રાઈઝ ગિફ્ટ આપશો, પણ તોય આ તે દિન જેવું જ થયું કે મને કોઈએ કાંઈ સરપ્રાઈઝ ગિફ્ટ આપી નથી. તો લાવો આજે સામેથી માંગવાનું થાય છે, લાવો મારી ગિફ્ટ. ગિફ્ટ તૈયાર જ છે, પણ સરપ્રાઈઝ ગિફ્ટ કોને કહેવાય? સરપ્રાઈઝ મળે એને જ કહેવાય ને. હાલો આપું. 1 મિનિટ તમારી આંખ બંધ કરો એટલે હમણાં ગિફ્ટ તમને મળશે. તો આ અમારી એનિવર્સરીની આ વર્ષની સરપ્રાઈઝ ગિફ્ટ હતી. આમ તો સરપ્રાઈઝ ન કહેવાય, પણ સાહેબે મને આ વર્ષે એનિવર્સરીમાં આ અમરેલીમાં મને એક બીજું મકાન તાત્કાલિક, એટલે કે હજી અમે ગયા વર્ષે જ અમરેલીમાં એક મકાન ખરીદ્યું હતું, પણ મને આ મકાન છે ને એ બહુ ગમી ગયું હતું, એનું લોકેશન. અને ખાસ તો મારી બેન છે ને એની બાજુમાં જ હતું, અને એટલે મેં સાહેબને કીધું કે મને તો આ મકાન ગમી ગયું છે. તો હજી ગયા વર્ષે જ મને સાહેબે એક નવું મકાન લઈ દીધું હતું, અને કાંઈ પણ આનાકાની કર્યા વગર તરત જ મને આ મકાન આ વર્ષે એનિવર્સરી ઉપર ગિફ્ટમાં સાહેબે આપ્યું છે. તો દર વખતની જેમ કે ગિફ્ટ તો લેડીઝનો જ હક છે, એટલે એનિવર્સરી હોય, બર્થડે હોય કે ગમે હોય, ગિફ્ટ તો મને જ મળવાની છે. એટલે થેન્ક યુ સાહેબ મને મકાન નવું લઈ દેવા માટે. એટલે અત્યારે મારું અમરેલીમાં બીજું મકાન છે, મકાન તૈયાર થઈ જશે. તો જેનું આ મકાન હોય એને સાફ સફાઈ કરવા લાગવી પડશે, કારણ કે સાફ સફાઈ કરે એનું જ આ મકાન હોય. સફાઈ કરવા માટે મશીન લઈ દીધું છે, વાસણ કરવાનું મશીન છે, હવે એની જરૂર પડે. બોલો. તો આ વર્ષની મારી એનિવર્સરી ગિફ્ટ છે ઈ આમ તો જો કે મારા પાસે આવું કઈ બાકી રહેતું નહોતું ઘરેણામાં કે કોઈ બીજી કોઈ વસ્તુમાં. મકાને હતા 2, તો આ મને સાહેબે 3જું મકાન લઈ દીધું છે, અને જેનો ફૂલ વિડીયો મકાન છે એ બની જશે ત્યારે હું મૂકીશ. ફિલહાલ આજનો દિવસ છે એનિવર્સરીનો, એ સાહેબ તમને ધૂમવા હજી કાંઈ બાકી નથી રહ્યા, કારણ કે હજી રાત બાકી છે અને હજી જમવાનું બાકી છે. એટલે પૂરો વિડીયો જોવા માટે તમારે થોડીક હજી રાહ જોવી પડશે.